સમગ્ર રાજ્ય સાથે વડિયા કુંકાવાવ તાલુકામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પારો ચડ્યો છે। ઉમેદવારી પત્ર ભરવાના હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે 10મી તારીખે અંતે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ છે। ખાસ કરીને આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારીને મજબૂત દાવેદારી નોંધાવી છે। નવાઈની વાત એ છે કે અત્યાર સુધી માત્ર આપના ફોર્મ ભરાયા છે, જ્યારે ભાજપ તરફથી હજુ મૌન જોવા મળી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે અંતિમ દિવસે અન્ય પક્ષો કઈ વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરે છે। વડિયા 2 બેઠક પર હાલ એકલવીર જેવી સ્થિતિ વચ્ચે આગામી જંગ રોમાંચક બનવાના પૂરેપૂરા સંકેત છે। દિલીપભાઈ સિંગાળા, વડિયા કુંકાવ તાલુકા આમ આદમી પાર્ટીના અગ્રણી। આજ રોજ વડિયા કુંકાવ તાલુકા પંચાયતના અને 3 જિલ્લા પંચાયતની સીટના તમામ ઉમેદવારોએ આજ આમ આદમી પાર્ટી તરફથી ફોર્મ રજૂ કરવા માટે વડિયા મામલતદાર કચેરીએ અમે એકઠા થયા છીએ। આ ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ ત્યારથી આમ આદમી પાર્ટીનો જે ઉત્સાહ અને માહોલ અને લોકોનો જે સહકાર છે એ આજ દરેક તાલુકા, જિલ્લા કક્ષાએ તમે જોઈ શકો એવો માહોલ અત્યારે પ્રવર્તી રહ્યો છે। દેશની અંદર ભાજપની સરકાર અને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકારના અત્યાચારોથી ત્રસ્ત લોકો આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટાવશે, એમાં કોઈ મેખ નથી। મારું નામ અતુલ પડાયા। આજરોજ મામલતદાર ઓફિસ વડિયા મારા મમ્મીની અમરેલી વડિયા જિલ્લા પંચાયતની દાવેદારી નોંધાવવા માટે અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજરોજ અમે અહીંયા અમારા તમામ ઉમેદવારો સાથે આજરોજ અહીંયા મામલતદાર ઓફિસે આવ્યા છીએ અને ઉમેદવારી નોંધાવી છે। ત્યાં બદલ આવેલા તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું સુખાભાઈ વાળા, 95 વિધાનસભાના ઇન્ચાર્જ તેમજ જિલ્લા પંચાયત 10 દેવગામ સીટના પ્રતિનિધિ કરતો અને પૂર્વ સરપંચ અમરાપુરથી સુખાભાઈ વાળા કહું છું। આજે ગુજરાતની અંદર 30 વર્ષથી આ શાસનથી આમ જનતા ત્રસ્ત થઈ ગઈ છે। ભય, ભૂખના ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ગયેલા જનતા, ખેડૂત પાયમાલ, ગરીબો પાયમાલ, ધંધાવાળા પાયમાલ, રોજગારીવાળા પાયમાલ, નાના ઉદ્યોગકારોને માટે એટલો ત્રસ્ત છે। તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણીની અંદર ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીનું બટન દબાવીને વિજય કરશે। ભારત માતા કી જય।